દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। માનવતાની મહેક જય ભોલે સેવા મંડળ બાજવા કાળઝાળ ગરમી 44માં માનવતાની મહેક બાજવા ગામના યુવાન સતત 8 દિવસથી વડોદરા રેલવે સ્ટેશનમાં આવતા જતા લોકોની રેલવે સ્ટેશનમાં ઠંડુ પાણી પીવડાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધરતી પરનું અમૃત એવું જળ એ જ જેના વગર માણસ જીવી શકતો નથી। લોકોને 8 દિવસથી પાણી પીવડાવી સેવા આપી રહ્યા છે। બાજવા અને આજુબાજુ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધ અને વિધવા માતાઓની રાશન કીટ આપીને સેવા શરૂ કરવામાં આવી હતી। સંસ્થા હેતુ એક જ છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા। આ જલ સેવાનો પ્રોગ્રામ અમારા દશરથભાઈ તરફથી પહેલાં ચાલુ કર્યું હતું। આ સેવાનું કાર્ય એમના મગજની ઉપજ છે, જે સૌથી સારામાં સારું છે અને અમને બહુ સારું લાગે છે। આ સેવા અમને મનમાં એટલું સુકૂન મળે છે કે અમને તમને કંઈ પ્રતિવ્યક્ત નથી કરી શકતા। અમને બહુ આનંદ મળે છે અને 6 વર્ષથી અમે આ કરીએ છીએ। આટલો ટાઈમ ક્યાં જતો રહ્યો અમને ખબર જ નથી અને અમને સેવા કરી બહુ આનંદ મળે। સેવા કરી રહ્યા છીએ, અમારો સેવાનો પ્રોગ્રામ ચાલે છે અને સળિંગ અઠવાડિયાથી અમે ડેલી આવીએ છીએ। ઠંડુ પાણી પીએ છીએ, સારું પાણી છે, લોકો અમને આશીર્વાદ આપી જાય છે અને જલ સેવા પ્રભુ સેવા છે। જે રીતે અમે ચલાવીએ છીએ આ સેવા કાર્ય, અમારી ઈચ્છા છે વર્ષો સુધી ચાલ્યા કરે। એવા લોકોના આશીર્વાદ છે અમને અને અમે વર્ષો સુધી સેવા કરીએ એવી અમારી ઈચ્છા છે। છેલ્લા 6 વર્ષથી અમે જલ સેવા કરીએ છીએ। પહેલાં તો અઠવાડિયે એક વખત આવતા હતા, પણ હમણાં એટલી ગરમી છે, આજે છેલ્લા 9 દિવસથી સલંગ હું આવું છું। 2 કલાક આપી દેવાના જે જલ સેવામાં, એટલી પબ્લિકને શાંતિ મળે છે, એટલા ખુશ થાય છે ને કે તમે રોજ કરો, પણ રોજ હવે ટાઈમ સેટિંગ કરી અમે આવીએ છીએ। 2 કલાક ટાઈમ કાઢે છે, બધા ભાઈબંધોનો સાથ મળે છે, એટલે જ્યાં બને ત્યારે અમે કરીશું। ગરમી જ્યાં લાગી છે ત્યાં લાગી સેવા કરતા રહીએ। આટલી ગરમીમાં બાજવાના યુવાનો બહુ સરસ સેવા કરી રહ્યા છે, એમાં પણ પાણીની સેવા અને મફત સેવા એ ખૂબ જ સરસ સેવા છે અને બહુ જ ગમ્યું। અને આનાથી એવું પ્રેરણા પણ લેવા જેવી છે યુવાનોએ કે આવી સેવા કરવી જોઈએ। આ જગ્યાએ છાસનું પણ સ્ટોલ લગાવી શકાય, બરાબર। અને આ સેવાથી ખૂબ જ આનંદ થયો છે। ખૂબ ખૂબ આભાર બાજવા યુવા સંસ્થાનો।